દહેગામમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. અદ્યતન સુવિધાઓથી સજ્જ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર. દહેગામમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના નવનિર્મિત ભવનનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રીના કુંવરસિંહજી બાવળિયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયેલ. આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, દહેગામ તાલુકા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, રામનગરપાલિકા પ્રમુખ નેહાબેન પટેલ, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, શહેર પ્રમુખ ગોપાલ બારોટ, દહેગામ તાલુકા મામલતદાર તેમજ તાલીમાર્થીઓ અને સ્ટાફ સાથે દહેગામના આ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ આજના નવયુવાન પેઢીને પોતાના ભવિષ્ય માટે આગળ ધપાવવા માટે અને તેમની કારકિર્દીમાં નવું પ્રભાત બને તે હેતુથી આ ઔદ્યોગિક સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવી. આ લોકાર્પણ નવયુવાનના જીવન માટે અલગ અલગ બ્રેડની વ્યવસ્થાઓ અને 9 કરોડોના ખર્ચે બનાવેલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના પરિસરમાં મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સિપલ માનસીબેન તેરૈયાએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવતા આ પ્રસંગે ઉપસ્થિતિ મહાનુભાવો, અગ્રણીઓ અને સ્ટાફનો આભાર માન્યો હતો. આરજે રાઠોડ, દહેગામ.